હેલો, સ્વાગત છે દોસ્તો તમારું એક નયા વ્લોગમાં। તો કપડાં વાસણ ધોયા પછી છે ને કપડાં ભીના થઈ ગયા તો મેં કપડાં ચેન્જ કરેલા। કપડાં જે ધોયેલા એ મારા બેને સૂકવી દીધેલા અને અહીંયા મેં જવાનું હતું તો તૈયારી કરવા માટે બધા જ કપડાં કાઢીને તૈયાર કરી લીધા છે। તો એકચ્યુઅલી જવાનું છે 5 થી 6 દિવસ માટે। તો કપડાં છે ને એ પ્રમાણે લીધા છે, થોડા વધારે કોતો હોય ને ઓછા કોતો હોય, 2 દિવસ એક જોડી કપડાં ચાલે ને એ રીતે કપડાં પેક કરી અમે નીકળી ગયા છે જવા માટે। રોશનીના પપ્પા તાળું મારતા હતા ને ત્યાં ભવ્ય કે હજુ હું થોડું રમી લઉં કે એને રમવાનું છે ને ક્યારેય ખતમ ના થાય, એ બસ રમ જ કરે આખો દાડો। એક બાજુ આ કહે છે જલ્દી ચાલો ને તો બસ જતી રહેશે તો જતા ને જતા રહી જશો અહીંયા પાછા। તો રિક્ષા મળી ગઈ છે, રિક્ષાની અંદર બેસી અને અમે ગોધરા બસ સ્ટેશને પહોંચી ગયા। ગોધરા બસ સ્ટેશને જેને જોયું ને તો એટલી ભીડ હતી ને કે ઊભા રહેવાની જગ્યા નહીં, અને આવી ભીડમાં ને આવી ગરમીમાં મારી અડધોથી પોણો કલાક રાહ જોવી પડી। ત્યાર પછી બસ આવી, બસમાં જોઈ તો બસમાં તો ઊભા રહેવાની ભાઈ જગ્યા નહીં, તેમ છતાં પણ એક સીટ મળેલી, એમાં 2 છોકરાઓને ગોઠવી દીધા। અમે 2 ઊભા ગયા, શેરા ગયા અને અમને સીટ પણ મળી ગઈ છે। તો હવે અમે જઈશું, અમે ક્યાં આવે એ આ સર્કલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હોય તો કમેન્ટ કરીને કહેજો, અને આગળ તો તમને ખબર પડવાની છે કે અમે ક્યાં જવાના છીએ। નીચે ઉતર્યા તો ભવ્યને બરાબરની તરસ લાગેલી, તો તરસના બહાને એની ઠંડુ પણ લઈ લીધું અને ફરીથી અમે પાછા રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ જવા માટે। દેવરાજ મંદિરની આગળ થઈ અને રસ્તો જાય છે એ રસ્તેથી અમે અહીંયા જવા માટે નીકળી ગયા છીએ। અમે ક્યાં આવ્યા એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે દોસ્તો હવે તો આટલું જોયા પછી તો હા, અમે આવી ગયા છીએ મોડાસા મારા પપ્પાના ઘરે। તો અહીંયાથી પણ અમારે આગળ જવાનું છે, પણ નેક્સ્ટ ડે જવાનું છે। અહીંયા આવીને મમ્મી પપ્પાને તો મળે, પણ અમારું છોટું છે એ મામાના ઘરે ગયેલો હતો। અમારા આવ્યા પછી ચા પાણી કર્યું અને છોટું પણ આવી ગયો છે। તો છોટુને અમે થોડું રમાડી લીધો છે, રમાડ્યા પછી છે ને અમારે થોડું બજારનું કામ છે। તો ભાઈ ભાભી પણ આવી ગયા છે, તો અમે જઈશું બજારમાં, બજારનું કામ પતાવીશું અને ત્યાર પછી ઘરે આવી જમવાનું બનાવી અને ખાઈ પીને સૂઈ જઈશું। અને નેક્સ્ટ ડે અમારે જ્યાં જવાનું છે એની તૈયારી કરી લેશું। ક્યાં જવાનું છે એ પણ તમને આગળ વ્લોગમાં જણાવીશું, તમે છે ને બન્યા રહેજો વ્લોગમાં બસ। અને હા, યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ અને મતલબ ફેસબુક, અને હા જ્યાં જવાનું હતું ને ત્યાં લઈ જવા માટે અમે એક ગિફ્ટ પણ લઈ લીધી છે। શું કામ લીધી છે, ક્યાં જવાનું છે એ તો તમને ખબર પડવાની છે આગળના વ્લોગમાં। આગળનો વ્લોગ જોવા માટે તમે ફોલો ફોર સબસ્ક્રાઈબ કરી દેજો। આઈ હોપ દોસ્તો તમને મારા વ્લોગ જોવા પસંદ આવતા હશે, પસંદ આવતા હોય તો પ્લીઝ થોડું સપોર્ટ પણ કરી દેજો। તો ચાલો મળીશું એક નેક્સ્ટ વ્લોગ।